જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં 15 જાન્યુઆરીના બપોરે પિતા અને પુત્ર પર હિંસક હુમલાની ઘટના સામે આવી છે. ખેતીકામ પતાવી ઘરે પરત ફરતા પિતા ઇબ્રાહિમ જેઠવા અને તેમના પુત્ર ફૈઝાનને બારા રોડ પર અજાણ્યા 3 શખ્સોએ રસ્તો અટકાવી રોકી દીધા અને મોટરસાયકલ મૂકીને પિતા પુત્રને આશરે 800 મીટર સુધી દોડાવીને માર માર્યો. હાલત એટલી ગંભીર હતી કે ફૈઝાન જીવ બચાવવા માટે અજાણ્યા વ્યક્તિના ઘરમાં ઘૂસીને છુપાયો, પરંતુ હુમલાખોરો ત્યાં પણ પહોંચ્યા અને ઘરના સભ્યોને ધમકાવીને ફૈઝાનને બહાર લાવવા દબાણ કર્યું, પરંતુ યોગ્ય સમયે સ્થાનિક લોકોની મદદથી ફૈઝાનનો જીવ બચી ગયો. ફૈઝાને સમગ્ર હુમલાનો વિડીયો પણ મોબાઈલમાં કેદ કર્યો છે, જે તમે વિડીયોની શરૂઆતમાં જોયો. માંગરોળ પોલીસે તરત જ કાર્યવાહી કરતા ત્રણેય આરોપી સુલેમાન, ઇરફાન અને ઇલિયાસ ભાટા વિરુદ્ધ અનેક કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, જેમાં સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી, ગુનાહિત ધમકી અને હથિયારબંધીનો ભંગ સામેલ છે. ફૈઝાન કહે છે કે અમે તો માત્ર ખેતીકામ કરીને ઘર ચલાવીએ છીએ. હવે અમને ડર લાગ્યો છે કે આગળ અમારું શું થશે. હાલ ઇબ્રાહિમને સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે અને પોલીસે આરોપીઓને ઝડપી ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે. જોવાનું એ છે કે પિતા પુત્ર હવે ન્યાયની રાહ જોઈ રહ્યા છે અને પોલીસે આરોપીને પકડવા કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે ધરપકડ બાદ વધુ ખુલાસા અને માહિતી સામે આવી શકે છે. પિતા પુત્રની પ્રતિક્રિયા પણ સામે આવી છે, તે સાંભળીએ. અમે આવતા હતા ને રસ્તામાં આડા વળીને મારી લીધો, મારી ગાડીને આડે આવી ગયા. અમે પછી ભાગા તો પછી દવાખાને ગયા, દવાખાને પછી જુનાગઢ હોસ્પિટલમાં સરકારી. અત્યારે માંગ એમ છે કે એના માટે કાર્યવાહી થાય. કમસે કમ 700-800 મીટર અમને ભગાડ્યા અને હું બીજાના ઘરમાં ગરી ગયો. ત્યાં પણ એ લોકો આવીને કે ઓલા ભાઈને બહાર કાઢો, તો ઓલા કોઈ અમારી ઇલાકાવાળાએ અમારી જાન બચાવી. હવે આગળનું અમારું શું? અમને ન્યાય મળવો જોઈએ. એ અમને કશું ખબર નથી શું ઘટના છે, બસ આવીને અમને મારવા માંડ્યા.